ભવ્ય ઉજવાયો। સદગુરુ ભગવાન વાલરામનો 32મો લીલા મહોત્સવ નિમિત્તે પરમ પૂજ્ય સંત શ્રી હરિદાસજી મહારાજના સાનિધ્યમાં શ્રી કચ્છી કડવા પાટીદાર સમાજ ટ્રસ્ટ ફંડ એવં હરિઓમ પરિવારના સથવારે કડવા પાટીદાર વાડી ઘાટકોપર વેસ્ટમાં ભવ્યથી ભવ્ય ઉજવવામાં આવ્યો, જેમાં 1500 જેટલા ઓધવ પ્રેમી પધાર્યા હતા। સાંજે 3 વાગ્યે વાલરામ મહિલા મંડળ દ્વારા ભજન સાથે શરૂઆત થઈ। ત્યારબાદ સંધ્યા પાઠ સાથે ચાલીસાના પાઠ પછી પરમ પૂજ્ય સંત શ્રી હરિદાસજી મહારાજના આશીર્વચન સાથે ભજન, સત્સંગ, ગઝલ, ઓધવરાસ એવં ઓધવ પ્રસાદની સર્વે મોજ માણી હતી। વિશેષ પાટીદાર સમાજવાડી જલ્દીથી નૂતનીકરણ થશે અને ભવ્યથી ભવ્ય બનશે એવા પૂજ્ય ગુરુશ્રી પાસેથી આશીર્વાદ પ્રમુખ શ્રી ટ્રસ્ટીશ્રીએ લીધા હતા, જેમાં કડવા પાટીદાર સમાજના પ્રમુખ શ્રી કાંતિભાઈ એમ સર્વે એમની ટીમ હાજર રહી હતી। કચ્છી આશ્રમના હરિદ્વાર ટ્રસ્ટી શ્રી રવિભાઈ કેસરા હાજરી આપી હતી। આપણો સમાજ ઉત્સવ પ્રેમી છે, આપણને સમાજને ધાર્મિક કાર્યો ઉત્સવ રૂપે આપવા જોઈએ। ઉપરોક્ત કાર્યક્રમમાં 10 જુલાઈ 2025 ગુરુવારના પરમ પૂજ્ય હરિદાસજી મહારાજના સાનિધ્યમાં વાસી ખાતે સિકડો હોલમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવાશે, જેમાં લગભગ 10 થી 15,000 ભાવિક ભક્તો હાજરી આપશે। સદગુરુ ભગવાન વાલરામજીનો પ્રાગટ્ય શતાબ્દી મહોત્સવ વલસાડ ખાતે ઉજવાશે। તારીખ 19/3/2026 થી તારીખ 25/3/2026 સુધી આ 7 દિવસ સનાતન માટે વિશેષ સંદેશાના હશે, જે વલસાડ ખાતે 33 કરોડના ખર્ચે આકાર લેતી ઓધવ ભવન વાડીનું ઉદ્ઘાટન પણ 22 માર્ચ 2026ના થશે, જે વાડી વલસાડ હાઈવે ઉપર છે। સમસ્ત ભારતમાં ઓધવ ધામ બની ગયા છે, એમની સાથે સુંદર વાડી આકાર લઈ રહી છે। ઓધવ ધામો દ્વારા અનેકવિધ સત્કાર્યો થઈ રહ્યા છે। વિશેષ ઓધવ ધામો દ્વારા ચાલતા કાર્યોની જાણકારી આપણે ટૂંક સમયમાં અમે પ્રકાશિત કરશું। માનવ કલ્યાણ હેતુ ચાલતા કાર્યો મુંબઈ નગરી ઘાટકોપર અસલફા મધ્યે ચાલે છે। વાસી એપીએમસી માર્કેટ, વાસી સેક્ટર 26, વલસાડ, વાપી, ઉમરગામ, જામનગર, જ્યાં પણ ઓધવ ધામો આકાર લીધા છે ત્યાં વિશેષ કાર્ય થઈ રહ્યા છે। કચ્છ કડવા પાટીદાર વાડીમાં ભવ્ય પ્રોગ્રામ ઉજવાયો। સર્વે સનાતન પ્રેમીઓ ખૂબ મહોત્સવને માણ્યો હતો। રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ।